ગીરના જંગલની નજીક આવેલા ગામડામાં સિંહો કેવી રીતે પ્રવેશ કરતા હોય છે તેનો લાઈવ વિડીયો તમને હવે જોવા મળવાનો છે। આ દ્રશ્ય છે ધારીના હરિપરા વિસ્તારનું। આ વિસ્તાર તુલસીશ્યામ રોડ ઉપર આવેલો છે, એટલે આપ સમજી શકો છો કે ગીરનું જે જંગલ છે એમની બિલકુલ બાજુમાં આવેલો આ વિસ્તાર છે। અને રાત્રિના સમયે અહીંયા છાશવારે વન્ય પ્રાણીઓ આવતા હોય છે, પરંતુ ઉત્તરાયણની પૂર્વ રાત્રિએ અહીંયા જે બન્યું એ હવે આપ લાઈવ નિહાળવાના છો। જો તમને ગીર અને સિંહોના વિડીયોઝ પસંદ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો હવે આપણે હરિપરા વિસ્તારમાં જોઈ રહ્યા છીએ કે એક સિંહની એન્ટ્રી થઈ ચૂકી છે અને તમે જુઓ કે એમની બરાબર પાછળ બે બીજા સિંહો પણ આગળ વધી રહ્યા છે, જાણે એમનો જ વિસ્તાર હોય અને એ પોતે અહીંયા જ રહેતા હોય એટલી આસાનીથી એ ધીમે ધીમે આ ગામમાં પ્રવેશી રહ્યા છે। હવે જુઓ કે અન્ય બે સિંહો પણ એમની પાછળ છે, એટલે કે કુલ 5 સિંહો હરિપરા વિસ્તારમાં રાત્રિના સમયે લટાર મારી રહ્યા છે। સિંહો ધારી અને એમની આસપાસના વિસ્તારમાં અનેક વખત જોવા મળે છે। ધારીથી જે અપરિચિત છે એમને હું જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં આવેલું આ મોટું ગામ છે અને જે લોકો ગીરના જંગલમાં એટલે કે તુલસીશ્યામ તરફ જવા માંગતા હોય છે એ લોકો ધારીથી ખાંભા તરફ જઈ ધારીથી દુધાળા કે ધારીથી સરસિયા અને એ રોડ ઉપર આગળ વધી અને ગીરના જંગલના રસ્તેથી ઉના કે દીવ તરફ જઈ શકતા હોય છે। તો આ હરિપરા વિસ્તાર છે એ ધારીનો જ વિસ્તાર છે અને અહીંયા નજીક જ આંબરડી સફારી પાર્ક પણ બનાવવામાં આવ્યું છે અને ખોડિયાર ડેમના વિસ્તારમાં પણ ઘણી બધી વખત સિંહો જોવા મળે છે। તો આપણે સમજી શકીએ છીએ કે ગીરના જે જંગલનો વિસ્તાર છે એમની આસપાસના ગામડાઓ હવે એવા થઈ ગયા છે કે તેમના માટે એવું કહેવાય છે કે એમના ઘેર બેઠા સિંહ દર્શન થાય છે, પરંતુ ઘેર બેઠા સિંહ દર્શનનો જે લાવો દૂરથી વાત કરવામાં બહુ ગમે, પરંતુ કલ્પના કરો કે આપણે જ્યાં રહેતા હોઈએ, આપણો પરિવાર જ્યાં વસતો હોય ત્યાં રાત્રિના સમયે આવી રીતે ખૂંખાર પ્રાણીઓ આવતા હોય તો ત્યાંનું જનજીવન કેવું હોય। રાત્રિના સમયે તમે ખુલ્લામાં નીકળી ના શકો, રાત્રિના સમયે જો તમારા અબોલ જીવો હોય તો એમના ઉપર પણ હુમલો થઈ શકે। આ બધા ભય સ્થાનો ગીરની આસપાસના ઘણા બધા ગામડામાં છે અને ઘણી બધી વખત આ ગામોમાં દીપડા પણ આવી ચડે છે અને એ અબોલ જીવોનો તો શિકાર કરે જ છે, તદુપરાંત ક્યારેક બાળકોને પણ ઉઠાવી જાય છે અને એ માણસો ઉપર પણ હુમલા કરે છે। તો ગીરના લોકોની આ ચિંતા સૌએ સમજવા જેવી છે, કારણ કે ગીરના ઘણા બધા સિંહો હવે છાશવારે ગામડાઓમાં આવે છે અને ગામડામાં વસતા લોકોને એમના કારણે જે મુશ્કેલી થાય છે એ વન વિભાગે જરૂર સમજવી રહી। આ સિંહોનો પણ એવો પેચીદો પ્રશ્ન છે કે એમને પણ ક્યારેક ગ્રામજનો સાથે ઘર્ષણમાં આવવાનું થાય, એમની સાથે સંઘર્ષ થાય અને ત્યારે ગીરના સિંહોના જતન સામે પણ જટિલ મુદ્દા ઊભા થઈ રહ્યા છે। તો આવા પ્રશ્નોનો વહેલાસર ઉકેલ આવે અને ગીરના સિંહો અને ગીરની આસપાસ વસતા લોકો વચ્ચેનો જે બેસુમાર પ્રેમનો સેતુ છે એ જળવાઈ રહે એ બહુ જરૂરી છે। પરંતુ ગ્રામજનોની વિટંબણા તમે હરિપરાના આ ગ્રામ પંચાયતના સભ્ય પાસેથી જ સાંભળો। મારું નામ જિગ્નેશ હિરાણી, હું ધારી હરિપરાનો રહેવાસી છું, ગ્રામ પંચાયતનો સદસ્ય છું। આજે સવારમાં જે સિંહ 5 સાવજ આવ્યા અને રોડ ઉપર 3 વાછરડાનું મારણ કર્યું, પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ જંગલ ખાતામાં ગયા હોય તો અમે એના ગુનેગાર બની છીએ ખેડૂતો। આજે એના જનાવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી, આ તો જાનવર છે પણ 5 વાગ્યામાં આવીને અહીંયા અમારા ખેડૂતનો વિસ્તાર છે, લોકો મજૂરીએ જતા હોય લઈને એની ઉપર હુમલો કરે તો આનો જવાબ કોણ આપશે? તો આના માટે એ ગંભીર પગલાં લઈ એના જે જનાવરો છે એની પાસે રાખે અને અન્ય જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને ન આવવા દે, એની કંઈક વ્યવસ્થા જંગલ ખાતું કરે।